श्री रामचंद्र भगवान की जय। सद्गुरु महाराज की जय। सिद्धराम देव जी महाराज की जय। सुदेव पीर दादा की जय। सनातन धर्म की जय। श्वास श्वास समरण चले, नहीं पुण्य के पाप पूर्णानंद प्रगट भयो, बिना मंत्र को जा। प्रगट भयो, बिना मंत्र को जा। सत्संग की आधी घड़ी आधी में पुनियाद, तुलसी संगत साधु की कोटि कटे अपराध। तुलसी संगत साधु की कोटि कटे अपराध। एक पीर दादाना चरणनी वाणीथी शुरुआत करिए। चेतनवरा चेत जो बंदा, चेतनवरा चेत जो बंदा, एवा दिवसों देखाशे। आयवनी मां सोदेव पीरना, आयवनी मां सोदेव पीरना, आगम हाचा था है भाई, आगम हाचा था है भाई, आगम हाचा है। चेतनवरा चेत जो बंदा, चेतनवरा चेत जो बंदा, एवा दिवसों देखाशे। सोदेव पीरना आगम थाशे, सोदेव पीरना आगम थाशे।
નમશે નહીં ને માતને મારવા ઘાસ બેટો બાપને નમશે નહીં ને માતને મારવા ઘાસ માતને મારવા ઘાસ સગી બેનને કપડું ન આપે સગી બેનને કપડું ન આપે અવર માલ ખાશે પીરના આદમ હાચા ખાહે પીરના આદમ હાચા ખાહે ચેતનવરા ચેતજો બંદા ચેતનવરા ચેતજો બંદા એવા દિવસો દેખાશે પીરના આદમ હાચા ખાહે પીરના આદમ હાચા ખાહે સોને પીરના આદમ ખાહે આદમ હાચા ખાહે શક્તિહીન પ્રજા પાલશે એદી સુરાપણું લેવા હે શક્તિહીન પ્રજા પાલ હે સુરાપણું લેવા હે એદી સુરાપણું લેવા છે નારીની તો વાત સુણીને
વાવેલા કણ વણસી જાહે વાવેલા કણ વણહી જાહે પાણી પાતાળે સંકર છે આયવની માં સોદેવ પીરના આયવની માં સોદેવ પીરના આગમ હાજા થાહે પીરના આગમ હાજા થાહે પીરના આગમ હાજા થાહે પાંડવો જેવા વીર પ્રગટ છે સતયુગ ત્યારે આવશે પાંડવો જેવા વીર પ્રગટ છે સતયુગ ત્યારે વરતા હે સતયુગ ત્યારે વરતા હે પ્રેમજી ઋષિ કહે પ્રેમજી ઋષિ કહે બુધાપી પ્રેમજી ઋષિ કહે બુધાપ સે જય જયકાર ગવાસે આયવની માં સોદેવ પીરના આયવની માં સોદેવ પીરના આગમ હાજા થાહે 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 સદગુરુ શબ્દ હિરદય જૈસા કાલી એક વાતનું કોઈ ઇજ્જત નહીં છૂટા છૂટા તીર યમુના એ મારો નહીં બાઈ એમ સહી આઈ નવ જાય જાય મારા
છૂટા છૂટા તીર યમને એ અમને ને મારો ભાઈ દે એ અમથી હવે સહિયાઈ નવજા બાણ રે વાગ્યા રે જરા એ રૂવાડા વિધાને એ મુખથી કહી આઈ નવજા બાણ રે વાગ્યા રે જરા એ રૂવાડા વિધાને એ મુખથી કયા નવજા આપને વસતો પરિપૂર્ણ ક્રિયા છૂટા છૂટા તીર યમને એ અમને ન મારો ભાઈ એ અમથી હવે સહિયા એ નવજા નથી જોને લાગ્યા બાઈ એ બાણ રે વાગ્યા ને ઘણી વાર બાણ રે વાગ્યા ને ઘણી વાર બાણ રે વાગ્યા
પછી બધી દેહ દશા મટી જાય એ પછી બધી દેહ દશા મટી જાય છૂટા છૂટા તીર યમને નવ જા બાણ રેવા જ્યારે હોય તો એ કાંઈ બોલાય નહીં પાનવા એ પરિપૂર્ણ વચનમાં વરતા એ પરિપૂર્ણ એ વચનમાં પૂર્ણ અધિકારી એ પૂર્ણ અધિકારી જાય સ્વર્ગાપુરી નો સા
સુગતવા પણ સ્વર્ગાપુરની શેરીએ ગોરી જેવું ભાગની બની સુગતવા એવા નહીં રે એ મેરું કે નહીં આમાં મેદની એવા નહીં રે એ મેરું કે નહીં આમાં મેદની અને નોતા દેદી ચાંદો ને સૂરજ જે દીદોનું અને કે દી હતા ઘણી આપ રે પીરને પુકારે અને સતી તમારા પોતાના રે પુણ્ય વિના ક્યાંય પાર નહીં અને સદગુરુજી વિના મુક્તિ ક્યાંથી હોય રે એવા પીરને એ પુકારે પીરને પુકારે એવા હાડ રે એ બુદાને લોહી ચામ છે એવા હાડ રે એ બુદાને લોહી ચામ છે અને એમાં રક્તના મધુરે દરિયામાં બીડલી નાગરી
જાગશે મારા પીરની ફોજમાં રે સોળ રે કળાથી સૂરજ ઉગશે સોળ રે કળાથી સૂરજ ઉગશે અને તપસે છેડા જે દીધ્રુજ છે ધરતીના છેડા જે દીધ્રુજ છે અને પૃથ્વી માથે સતી તમારો પોતાના રે પુણ્ય વિના ક્યાંય પાર નહીં અને ગુરુજી વિના હોય રે પીરને પુકારે મુજાબાબ પીરને પુકારે નર રે એ મળ્યા નીચિયા પંથના એવા નર રે મળ્યા નીચિયા પંથના અને મળ્યા શાસકીઓને સદીર રે
તમે હાલો ની અંદર એવી જાત્રા बंसी बजाने वाले बंसी बजाने वाले सुन ले पुकार मेरी बंसी बजाने वाले बंसी बजाने वाले बंसी बजाने वाले बिगड़ी मेरी बना दे बिगड़ी मेरी बना दे ओ बिगड़ी बना दे सुन ले
अरे तांदूर जरा से लाए मिलने सुदामा जी आए मिलने सुदामा जी आए अरे भाई तांदूर जरा से लाए मन में बड़े सुहाए मन में बड़े सुहाए ये मन में बड़े सुहाए ओ विपदा मिटाने वाले सुन ले पुकार मेरी सुन ले पुकार मेरी बंसी बजाने वाले बंसी बजाने वाले बिगड़ी मेरी बना दे ओ बिगड़ी मेरी बना दे ओ बिगड़ी बनाने वाले सुन ले पुकार मेरी सुन ले गजराज ने पुकारा चढ़ के गरुड़ सिधारा गजराज ने पुकारा चढ़ के गरुड़ सिधारा गजराज ने पुकारा चढ़ के गरुड़ सिधारा गजराज ने पुकारा ए जी चढ़ के गरुड़ सिधारा ग्रह मार कर पुकारा ग्रह मार कर पुकारा मार कर उगारा ओ बंधन छुड़ाने सुन ले पुकार मेरी अरे बंसी बजाने वाले बंसी बजाने वाले अरे भाई बिगड़ी मेरी बना दे बिगड़ी मेरी बना दे ओ बिगड़ी बनाने वाले एक कांटा नहीं जिले मुझे मेरी ना ये नहीं जीने ये भी भीतुर है ये हंसे तो भारजी
એવી જાતરા કરવારે જેસલ પીરની રે બીડરો આના ગરીબ ખાવો રે એ પીવો ને વિગત થી વાપરો ને બીડનો નાગરી સંગનો ના बोलो सिद्ध रामदेव जी महाराज की जय। सोदेव पीर दादा की जय। सनातन धर्म की जय। सद्गुरु महाराज की जय। જે કંઈ છે એ હવે આનંદ છે, હવે આનંદ છે ખરેખર હેમંતભાઈ, હવે આનંદ છે. હું મંદિરમાં આંટો મારી આવ્યો તો ખૂબ આનંદ થયો. ભાઈ શ્રી ચેતન શ્રી રાજપૂત દેશી ભજનની એક એવી સુરાવટ કરી અને એમાંય
ખૂબ જ્યારે નામાચરણ થયું તો ક્યારેક શું ભજન ઉપરથી અમને કાંઈક મગજમાં વાત આવી જાય એટલે હું 5 મિનિટ લઈશ, પછી દેવરાજભાઈને આપણે સીધા સાંભળવાના છે. એક તો બહુ આનંદ છે કે હિંમતભાઈનો આજે જન્મદિવસ છે અને વિશેષ ઘોડલા ચડંતા દીઠા રામા પીરને હરભોજીને હૈડે હરખ અપાર. આ બધા જાણો છો, આ બધા મહાધર્મી હતા સાહેબ. અને એમાંય સત રામદેવજી મહારાજ એ તો સાક્ષાત નકલંક અવતાર ગણાય સાહેબ. અને એમાંય સાહેબ સત રામદેવજી મહારાજનો જ્યારે સમાધિનો સમય આવે છે ત્યારે વિરમદેવને બોલાવીને કહે છે કે વિરમદેવ, પેઢીએ રે પેઢીએ પીર તરીકે અમે તમારા કુળમાં પાછા આવશું. એ વિરમદેવ, પેઢીએ રે પેઢીએ પીર તરીકે અમે આવશું, પણ ધૂપ દીપ ઉપર ભરોસો રાખજો અને પડદારે પાછળ રહી પરચા અમે પૂરશું. વિરમદેવ, પેઢીએ પેઢી પાછા આપણા કુળમાં હું આવીશ, પણ સમાધિમાં ગયા પછી તમે ધૂપ દીપ કરજો અને ભરોસો રાખજો, તમારા હું કામ કરીશ. પણ હે વિરમદેવ, એક વાત સાંભળો, મારા ગયા પછી કદાચ બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આવે, કોઈ પણ આવે, પણ મારી સમાધિને તમે અડતા નહીં, મારી સમાધિને ખોદતા નહીં. શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, તમારા વચ્ચે જ છું, હાજરા હાજુર છું સાહેબ. વચન આપી ગયા ને હેમંતભાઈ સમય આવે એટલે પ્યાલો પી ગયા અને 4-5 દિવસ થયા એટલે જગત આખું વાતું કરે છે કે રામા પીર પ્યાલો પી ગયા. અને એમાં એમના માસિયાઈ ભાઈ હરભોજીને ખબર પડી. હરભોજીને એમ થયું કે આ જગત શું વાતો કરે છે, રામાપીર તો મને વચન આપી ગયા કે ભાઈ તને મળ્યા વગર હું જઈશ નહીં. હવે જગત સાચું કે આ પછી ઘટના સાચી છે. અને એ હરભોજી એમ કહેવા કે તમે રણુજા જાઓ તો રણુજાના બાજુમાં એક ખેરકર ગામ છે, એ હરભોજીનું ગામ છે. અને અહીંયાથી ઘોડા ઉપર પલાણ નાખી અને તપાસ કરવા નીકળ્યા કે વાત સાચી છે ખોટી છે. અને એમાં એમ કહેવાય કે રણુજાના જંગલમાં પહોંચ્યા તો સામેથી રામાપીર આવતા દેખાય છે. અને ઘોડલા ચડંતા દીઠા રામા પીરને હરભોજીને હૈડે હરખ અપાર. ઘોડા ઉપરથી નીચે ઉતર્યા, બે ભાઈ બથું ભરી ગયા. પછી હરભોજી કહે છે કે રામાપીર આ શું છે બધું? કેમ કે આખું જગત વાતો કરે છે કે તમે પ્યાલો પી ગયા અને તમે સન્મુખ ઊભા છો, ભગવાન તમારે શું લીલા છે? તે રામાપીર કહે છે કે ભાઈ તને મેં વચન આપીને ગયો હતો, હું તને મળ્યા વગર જઈશ નહીં. હવે હાલ આપણે સુખ દુઃખની વાતો કરીએ. સુખ દુઃખની વાતો થાય છે અને પછી રામોપીર એમ કહે છે કે હવે હું ઘોડા ખેલવા જાઉં છું અને તું જા રણુજા બાજુ. પણ એ હરભોજી એક વાત સાંભળ, હું તને 4 વસ્તુ આપું છું, એ વિરમદેવને આપજે. અને એ એમ કહેવાય ઘેડીઓ, કટારી, અંબલ ડબ્બી, એવી 4 વસ્તુ એમ કહેવાય કે રતન કટોરો, આ 4 વસ્તુ વિરમદેવને આપે છે કે તમે આ વિરમદેવને આપજો. હરભોજી જાઓ રણુજા, હું ઘોડા ખેલીને પાછો આવું છું. અને 4 વસ્તુ લઈને હરભોજી એમ કહેવાય કે ત્યાં રણુજા બાજુ જાય તો બધા મંડપમાં આમ બેઠેલા અને આમ શાંતિ હતી, એકદમ છવાઈ ગઈ હતી. વળી પાછું હરભોજીને એમ થયું કે અહીંયા વળી શું છે, બધા કેમ બધા શાંતિથી બેઠા છે. ધીમે ધીમે વિરમદેવને પૂછ્યું, ભાઈ શું થઈ ગયો? કે હરભોજી તમને ભાઈ ખબર નથી કે શું થયું? રામોપીર પ્યાલો પી ગયા છે, તમને ખ્યાલ નથી? એ કે ખ્યાલ તો છે, રામોપીર મને હમણાં મળ્યા, મને કે ન હોય કે હા આ રતન કટોરો, અમલ ડબ્બી, ઘેડીઓ, આ કટારી, આ 4 વસ્તુ તમને આપવાની માટે કીધું છે. આ 4 વસ્તુ લ્યો. 4 વસ્તુ જ્યાં વિરમદેવ જોઈ તો વિરમદેવને વિચાર થયો કે આ તો સમાધિમાં નાખી હતી, બહાર ક્યાંથી આવી ગઈ? ચોક્કસ રામદેવજી મારા સમાધિમાંથી બહાર આવી ગયા હશે. અને સાહેબ સમાધિને એમ કહેવાય કે ખોદવાની કોશિશ કરે છે. શંકા થાય છે વિરમદેવને. તો આકાશમાંથી આકાશવાણી થાય છે, વિરમદેવ તમને કીધેલું કે સમાધિમાં ગયા પછી મારી સમાધિને તમે અડતા નહીં, તમે વિશ્વાસ ગુમાવી નાખ્યો છે. હવે પેઢીએ રે પેઢીએ પીર તરીકે અમે નહીં આવશું તમારા કુળમાં, હવે નહીં આવશું. હવે મળશું રણુજાની મોજાર. હવે તમને મળવું તો રણુજા આવજો, રણુજા અમે તમને મળશું અને પડદારે પાછળ રહી પરચાય અમે પૂરશું. કહેવાનો મતલબ એ છે કે આવા અવતારી મહાપુરુષો આજે પણ સાહેબ આપણી વચ્ચે સમાધિમાં જાગતા હોય છે. આ બધા જાણો છો, રાજસ્થાનની ધરતીમાં જ્યારે રાજસ્થાની મારવાડી લૂંટાઈ જાય ને મધરાતના સમયે રામાપીરને પુકાર કરે અને સાહેબ રામોપીર આંખે કરું આંધળો, ડીલે કાઢું કોટ દુનિયા જાણે, એ તો રામાપીરનો ચોર. ઉઠ ઉઠ અબડા ધડ માથું જોડ, 3 ભુવનમાંથી કાઢી લાવું ચોર. સાહેબ રામોપીર રાજસ્થાની બાઈને
એ સહાય કરવા માટે મધરાતે આવતા હોય તો એ બાઈ પાસે મોબાઈલ કયો હશે સાહેબ? એ પુકારરૂપી મોબાઈલ, અંતના ભાવરૂપી મોબાઈલ. એ મોબાઈલ લગાડવા માટે આપણે સોદીપીના થાંડકમાં અહીંયા મળ્યા છીએ સાહેબ. એક ભાવરૂપી, અંતરૂપી, એક પુકારરૂપી મોબાઈલ આપણે સંતવાઈના અંતિમ ચરણમાં જ્યારે લગાવવા માટે એટલે આરાધના કરવા જઈ રહ્યા છીએ. ને એમાંય ઘણી બધી વાતો થઈ અને આગમ છે એ મારો મોટો વિષય છે, સમાધિમાં સંતો એ મારો મોટો વિષય છે, પણ આ બધાને આપણે વળી પાછા ક્યાંક રજૂ કરશું. એટલે વિશેષ કોઈ વાતો ન કરતા આપણે દેવરાજભાઈ કચ્છ કોઈનું ભજન સમ્રાટને હું વિનંતી કરું કે આપ પધારો અને ભજનના દોરમાં આપણે આગળ વધીએ. બાકી તો સાહેબ હા, જે તમે હુકમ એ પ્રમાણે આપણે આગળ વધશું. તમે જોડી કહેશો જોડી અને એકલા કહેશો એકલા. પણ કહેવાનો મતલબ એ છે કે ખૂબ એક આનંદ સાથે આપણે ખૂબ ભાવ સાથે દાદાની આરાધના કરતા હોઈએ અને એમાંય આપણે દેવરાજભાઈને સાંભળશું. બેન શ્રી જયશ્રીબેન પંડ્યા પણ બહુ સુરેલા ભજન રજૂ કર્યા. આજે બધા ખૂબ આનંદમાં છે, બધા મોજમાં છે અને બે ભાઈ બહેનને આપણે સાથે સાંભળી બધાની એવી ભાવના છે. તો હું ભાઈ મજીરાવદક ભાઈને વિનંતી કરીશ કે બેનને પણ આપણે હાર્મોનિયમ લગાડશું અને એચવી સાઉન્ડને આપણે વિનંતી કરીશ કે તમે પણ બે ભાઈ બહેનના આપણે સાઉન્ડ સેટ કરશું. કહેવાનો મતલબ એ છે કે આગમ આવ્યા ઢુકડા સંતો, આગમ આવ્યા ઢુકડા. આજે કામ પતી જાય ત્યાં સુધી હું 2 મિનિટ તકનો લાભ લઈ લઉં. આગમ આવ્યા ઢુકડા સંતો, આગમ આવ્યા ઢુકડા. ચેતન હારા ચેતી જજો, તમે જોઈ વિચારી હાલજો, હાલજો નરને નારા, એવા આગમ આવ્યા ઢુકડા. જો આ બધા પાઠ કોઈના ભજન છે, બધા આ પરંપરાના ભજન છે સાહેબ. સંતોનું સાયન્સ મોટું કેટલું, વિજ્ઞાન કેટલું મોટું કે વર્ષો પહેલા સંતોએ પ્રમાણ આપી દીધું છે કે આવું આવું થવાનું છે સાહેબ. તો શું કીધું છે? કાળી કોયલ ધોળી થશે, કાળી કોયલ ધોળી થશે. ને હવે વોટ્સઅપમાં કોયલ ધોળી આવે છે સાહેબ. કાળી કોયલ ધોળી થશે, ઉજળા થશે કાગ, નાગર વેલને ફૂલે આવશે, નરવીક થશે નાગ. આ નાનેરા મોટેરાનું કયું નહીં માને, નહીં રાખે માવતરની લાજ. પછી નરના કયામાં નારી નહીં રહેશે, તે દિવસે ગુરુ ઉપર ચેલાનો રાજ. આ બગલા જેવા બળદિયા થશે ને હોલા જેવી ગાય. 6 મહિનાના બાળક બોલશે, એની બોલી ન સમજાય. ગઢને કાગે બગલા બેસશે ને રાણિયું કરશે રાજ. પંડિત હશે એ મૂર્ખને પૂછવા જશે, બોલ એના લાખેણા બોલાય. આકાશમાંથી આગ જરશે ને ધરતીમાં ધડાકા થશે. ભૂકંપ પછી ધડાકા શરૂ થઈ ગયા અને તીર તસ્કરને તોજણો, પછી ઘોડે ચડશે કીર્તાર. આ બધું થશે ને નકલંક અવતાર આવશે, ભગવાન ઘોડા ઉપર સવાર થઈને આવશે. તીર તસ્કરને તોજણો, પછી ઘોડે ચડશે કીર્તાર. એ થર 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 મેદની કાપશે, ધરા નજીલે ભાર. સાહેબો એરણ ખેલશે, ખેલશે ચોક મેદાન. નર નુગરાને મારશે, મારશે મોગરીઓના માર. 3 જુગતો વયા ગયા, ચોથા જવણ હારા. શ્રવણ કાપડી એમ બોલ્યા, આ છે બધા આગમ તણા એદાણ. સાહેબ આ સમય ચાલે છે અને એની વચ્ચે સાહેબ 8 ગામે વર્ષોથી સાહેબ ખરેખર અજીતસિંહ બાપુ, નવુભા બાપુ અને આ બધાની ધીરજ એટલી છે ને કે અમે તો મહિનામાં 5-10 પ્રોગ્રામ કરતા જ હોઈએ છીએ. 20 વર્ષથી આ હું ક્ષેત્રમાં છું, પણ અહીંયાની ધીરજ છે ને એ ધીરજને હું વંદન કરું છું. બ્રાહ્મણ અજીતસિંહ બાપુની ધીરજ, નવુભાની ધીરજ, કારણ કે બહુ મોટી વસ્તુ છે. નકા છે ને આયોજકો તો અમને આમ રમાડી નાખે રાતમાં. હા પણ આવો આપણે જુગલબંધીમાં બે ભાઈ બહેને સાંભળી. તમારી તાળીઓ બદલ બેટા આભાર તમારો. ફરી પાછા મળશું ક્યારેક. ધન્યવાદ.